ચૂંટણીમાં એકબીજાને ટક્કર આપતા નેતાઓ જુગાર રમવા માટે ભેગા થયા। રહેણાંક મકાનમાં દરોડા પાડતા ભાજપ કોંગ્રેસના નેતા જુગાર રમતા પકડાયા છે। કોંગ્રેસના કોર્પોરેટર ચંદનજી ઠાકોરના મકાનમાં રમાડાતો હતો જુગાર। ભાજપ કોર્પોરેટરના પતિ જીતેન્દ્ર ભીલ જુગાર રમતા પકડાયા। એલસીબીએ 84,000ના મુદ્દામાલ સાથે નેતાઓ સહિત 7 જુગારીઓને પકડ્યા। તો તસવીરમાં તમે જે શખ્સોને જોઈ રહ્યા છો, પાટણના હારીજમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે। એક તરફ ચૂંટણીમાં એકબીજાને ભલે ટક્કર આપતા હોય, પરંતુ જુગાર રમવા માટે તો જુગલબંધી છે, ભાઈબંધી છે। રહેણાંક મકાનમાં દરોડા પાડતા ભાજપ કોંગ્રેસના આ નેતા જુગાર રમતા પકડાયા। કોંગ્રેસના કોર્પોરેટર ચંદનજી ઠાકોરના મકાનમાં જુગાર રમાડવામાં આવતો હતો, જેમાં ભાજપ કોર્પોરેટરના પતિ જીતેન્દ્ર ભીલ પણ જુગાર રમતા પકડાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત ફોનલાઈન પર છે। ભરત, ભલે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવતો હોય, ભલે ચૂંટણીમાં ટક્કર આપવામાં આવતી હોય, પણ જુગાર રમવામાં ભયબંધી, ભાજપ નેતા અને કોંગ્રેસના જે નેતા છે એ જુગાર રમતા પકડાયા। શું માહિતી અને આ મામલે કાર્યવાહી શું? ચોક્કસથી વતન હારીજ તાલુકાની રહેણાંક મકાનના કોર્પોરેટર છે ચંદનજી ઠાકોર, જેઓના મકાનની અંદર ભાજપ તેમજ કોંગ્રેસના સહિત જે રીતે અન્ય લોકો જે જુગાર રમતા હતા અને એલસીબીને બાતમી મળી હતી, એલસીબી પોલીસે ત્યાં આગળ રેડ કરતા કોંગ્રેસના કોર્પોરેટર ચંદનજી ઠાકોર સહિત જે ભાજપ કોર્પોરેટર પતિ છે જીતેન્દ્ર ભીલ આની અટકાયત કરવામાં આવી હતી અને સાથે સાથે અન્ય 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત છે કે રાજકીય ક્ષેત્રે ભાજપ તેમજ કોંગ્રેસ બંને આમને સામને હોય છે, પરંતુ અંદર ખાને ક્યાંક ને ક્યાંક એક હોય એ રીતનું આ દ્રશ્યો આ જુગાર ધામની અંદરથી જોવા મળી રહ્યા છે। કારણ કે કોંગ્રેસના કોર્પોરેટરના મકાનની અંદર જુગાર રમાતું હતું, ત્યાં આગળ ભાજપ કોર્પોરેટરના પતિ જીતેન્દ્ર ભીલ પણ અહીંયા ત્યાં આગળ મળી આવ્યા હતા અને પોલીસે ત્યાં આગળ રેડ દરમિયાન જુગારની સામગ્રી સહિત 84,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આ રીતે જુગાર રમતા હોય તો તેની ઉપર અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને આ ચર્ચાનો મુદ્દો બન્યો છે પાટણ જિલ્લામાં। માહિતી બદલ આભાર ભરત।